દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદમાં રઘુવંશી તેજસ્વી તારલાઓના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર આશરે 120 વિદ્યાર્થીઓનું શિલ્ડ, મેડલ અને સન્માનપત્ર આપી ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું. લોહાણા મહાજન કેશોદના પ્રેરણાથી અને શ્રી રઘુવીર સેના મહિલા પાંખના આયોજન હેઠળ યોજાયેલા આ સમારોહમાં વિદ્યાર્થીઓનું સાફા પહેરાવી બેન્ડ વાજા અને સંગીતના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોએ તાળીના ગડગડાટ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને વધાવ્યા. કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર સ્નેહલ તન્નાએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન આપ્યું અને જણાવ્યું કે આવા સન્માનથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ ઊંચી સિદ્ધિઓ માટે પ્રેરાય છે. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રના નોંધપાત્ર યોગદાન આપનાર આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રમુખ તરીકે કૌશલ્ય ગોટેચા, કેશોદ નગરપાલિકાના દંડક તરીકે અજયભાઈ કોડક અને નગરપાલિકાના સભ્ય તરીકે આરતીબેન સાંગાણીનું બહુમાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વાલીઓ અને સમાજજનોએ હાજરી આપી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સાથે સમાજના ગૌરવશાળી વ્યક્તિત્વોના બહુમાનથી સમગ્ર સમારોહ પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો છે. જય રઘુવીર, જય શ્રી કૃષ્ણ. આજ રોજ રઘુવીર સેના મહિલા પાંખ અને લોહાણા મહાજન આયોજિત 1 થી 8 ધોરણના બાળકોનું સત્કાર સમારોહ આનંદથી કરવામાં આવ્યો. 130 બાળકોનું સન્માન કરવામાં આવ્યું. બહોળી સંખ્યામાં રઘુવંશી પરિવારે હાજરી પણ આપી અને આ આપણી ભાવિ પેઢીને રઘુવીર સેના મહિલા પાંખ અને રઘુવીર સમાજ દરેક બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપે, કે દરેક ક્ષેત્રમાં આગળ આવે અને ખૂબ ખૂબ સારા કાર્ય કરે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.